તમે જે પનીર ખાઈ રહ્યા છો એ ખરેખર દૂધમાંથી બનેલું છે કે પછી કેમિકલ, સ્ટાર્ચ અને વેજીટેબલ ઓઇલમાંથી? ગુજરાતમાં છેલ્લા 3-4 વર્ષમાં લેવાયેલા સેમ્પલમાંથી લગભગ 23% નમૂનાઓ ફેલ થયા છે. અમદાવાદ, સુરત સહિતના રાજ્યના 2 ડઝનથી વધુ જિલ્લાઓમાંથી શંકાસ્પદ પનીર ઝડપાયા બાદ આખરે સરકારે કડક નિર્ણય લીધો છે. મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ એનાલોગ પનીર પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. આખરે શું છે આ આખો ખેલ? લોકોના સ્વાસ્થ્ય સાથે કેવી રીતે થઈ રહ્યા હતા ચેડા? શું વર્ષોથી લોકો અસલી પનીરના નામે કંઈક બીજું જ ખાઈ રહ્યા હતા? જોઈએ આ ખાસ રિપોર્ટમાં. દેશમાં એનાલોગ પનીર સામે સૌથી પહેલાં મહારાષ્ટ્ર સરકારે કાર્યવાહી કરી હતી. જુલાઈ 2026ના અંતમાં મહારાષ્ટ્ર સરકારે બિન ડેરી એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને પરિવહન પર રાજ્યવ્યાપી પ્રતિબંધ જાહેર કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયના થોડા જ દિવસો બાદ ગુજરાત સરકારે પણ કડક પગલાં લીધા અને 5 ઓગસ્ટ 2026ના રોજ રાજ્યભરમાં અસલી પનીરના નામે વેચાતા બિન ડેરી એનાલોગ પનીર, ચીઝ અને બટરના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ સામે સરકારે કડક કાર્યવાહી અને પ્રતિબંધાત્મક આદેશ જાહેર કર્યો છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણય માત્ર કાયદાકીય કાર્યવાહી નથી, પરંતુ લાખો લોકોના સ્વાસ્થ્ય અને ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી એવી ફરિયાદો મળી રહી હતી કે રાજ્યની અનેક હોટલ, રેસ્ટોરન્ટ અને ડેરી પાર્લરમાં અસલી પનીરના નામે એનાલોગ પનીર વેચાઈ રહ્યું છે. આ ફરિયાદો બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્યભરમાં વિશેષ અભિયાન શરૂ કર્યું હતું. વિભાગની લગભગ 25 મોબાઈલ ટેસ્ટિંગ વેનોએ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત અનેક શહેરોમાં ગુપ્ત રીતે તપાસ હાથ ધરી હતી. હોટલ, રેસ્ટોરન્ટ, સુપરમાર્કેટ, ડેરી પાર્લર અને કેટરર્સ પાસેથી સેમ્પલ લેવામાં પણ આવ્યા હતા. લેબોરેટરીમાં થયેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. અમદાવાદ અને સુરત સહિત રાજ્યના 2 ડઝનથી વધુ જિલ્લાઓમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું. તપાસમાં સામે આવ્યું છે કે અનેક જગ્યાએ વેચાતા ઉત્પાદનો નક્કી કરાયેલા ધોરણો પર ખરા ઉતરતા નહોતા. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આખરે એનાલોગ પનીર શું છે? અસલી પનીર સંપૂર્ણપણે દૂધમાંથી બનાવવામાં આવે છે. 1 કિલો પનીર બનાવવા માટે લગભગ 5 થી 6 લીટર દૂધની જરૂર પડે છે અને બજારમાં તેની કિંમત સામાન્ય રીતે 400 થી 500 રૂપિયા પ્રતિ કિલો સુધી હોય છે. જ્યારે એનાલોગ પનીરમાં દૂધની ચરબીના બદલે વનસ્પતિ તેલ અથવા અન્ય બિન ડેરી ફેટ, કેટલાક ઉત્પાદનોમાં મિલ્ક પાવડર અથવા દૂધમાંથી મેળવેલા પ્રોટીન, પામ ઓઇલ અને અન્ય બિન ડેરી ઘાતકોનો ઉપયોગ કરવામાં આવે છે. બહારથી જોવામાં આવે તો તે અસલી પનીર જેવું જ લાગે છે, પરંતુ તેની ગુણવત્તા અને પોષણમાં ઘણો ફરક હોય છે. કેટલાક કિસ્સાઓમાં સિન્થેટિક પનીર પણ મળી આવ્યું છે. અલગ અલગ રાજ્યોમાં કેટલીક ગેરકાયદેસર ભેળસેળની ઘટનાઓમાં યુરિયા અને ડિટર્જન્ટનો ઉપયોગ થયાના કેસ નોંધાયા છે. આવા ઉત્પાદનોનું વેચાણ ગંભીર ગુનો છે. ખાસ કરીને પિઝા, બર્ગર, સેન્ડવિચ અને ફાસ્ટ ફૂડમાં આવા ઉત્પાદનોનો ઉપયોગ થતો હોવાનો તપાસમાં સામે આવ્યું છે. સામાન્ય ગ્રાહક માટે અસલી અને એનાલોગ પનીર વચ્ચેનો તફાવત સમજવો લગભગ અશક્ય હોય છે. બહારથી જોતા બંને એક સરખા જ દેખાય છે, પરંતુ તેમની ગુણવત્તા અને પોષણમાં મોટો ફરક હોય છે. ઘરે બેઠા પણ પનીરની ઓળખ કરી શકાય છે. પનીરને ગરમ પાણીમાં નાખીને તેમાં આયોડિનના થોડા ટીપાં ઉમેરવામાં આવે અને જો તેનો રંગ વાદળી થઈ જાય તો તેમાં સ્ટાર્ચ હોવાની શક્યતા વધી જાય છે, જ્યારે અસલી પનીર પોતાનો મૂળ રંગ જાળવી રાખે છે. વાદળી રંગ દેખાય તો તેમાં સ્ટાર્ચની હાજરી હોવાની શક્યતા રહે છે. જોકે માત્ર આ પરીક્ષણના આધારે કોઈ ઉત્પાદનને નકલી જાહેર કરી શકાય નહીં. અંતિમ પુષ્ટિ માટે લેબોરેટરીની તપાસ જરૂરી છે. બીજી રીત એ છે કે પનીરને ગરમ પાણીમાં 5 મિનિટ સુધી રાખીને તેને હાથથી મસળવામાં આવે છે. અસલી પનીર નરમ રહે છે, જ્યારે ભેળસેળવાળું અથવા નકલી પનીર તૂટવા લાગે છે અથવા રબર જેવું લાગે છે. મહત્વની વાત એ છે કે સરકાર આ મુદ્દે પહેલીવાર એક્શન મોડમાં આવી નથી. આશરે 4 મહિના પહેલાં રાજ્ય સરકારે હોટલ અને રેસ્ટોરન્ટને સૂચના આપી હતી કે તેઓ ગ્રાહકોને સ્પષ્ટપણે જણાવે કે તેઓ જે પનીર વાપરે છે તે મિલ્ક પનીર છે કે એનાલોગ પનીર. એટલું જ નહીં,
હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાસ બોર્ડ લગાવવાના આદેશ પણ આપવામાં આવ્યા હતા, પરંતુ તપાસમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવતા હવે સરકારે સીધો પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે. જો છેલ્લા 3 વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો સ્થિતિ વધુ ચિંતાજનક દેખાય છે. વર્ષ 2022માં પનીર અને દૂધ આધારિત ઉત્પાદનોના 23 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી 5 નમૂનાઓ ફેલ થયા હતા. 2023માં 28 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી 2 નમૂનાઓ ખામીઓ મળી હતી. જ્યારે 2024 અને 25માં નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 6 નમૂનાઓ ધોરણો પર ખરા ઉતર્યા નહોતા. એટલે કે છેલ્લા 3 વર્ષમાં લેવામાં આવેલા કુલ નમૂનાઓમાંથી લગભગ 23% નમૂનાઓમાં ગંભીર ખામીઓ સામે આવી હતી. આ આંકડાઓ સરકાર માટે ચિંતાનો વિષય બન્યો હતો. નિષ્ણાતોના જણાવ્યા મુજબ આવા બિનધોરણસરના ઉત્પાદનો અથવા ભેળસેળયુક્ત પદાર્થોનું સતત સેવન કરવાથી પેટમાં દુખાવો, અપચો, ઉલટી, ઝાડા અને ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યાઓ થઈ શકે છે અને કેટલીક પરિસ્થિતિઓમાં કિડની તથા લીવર પર પણ ગંભીર અસર પડી શકે છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે આવા ઉત્પાદનો વધુ જોખમી સાબિત થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ પણ સર્જાઈ શકે છે. સરકારનું માનવું છે કે ગ્રાહકોને અસલી વસ્તુના નામે નકલી વસ્તુ વેચવી એ માત્ર છેતરપિંડી જ નહીં, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સાથેનો ગંભીર ખેલ પણ છે. આ સમગ્ર મામલાનો બીજો એક મહત્વનો પાસો પણ છે. ગુજરાત દેશના સૌથી મોટા દૂધ ઉત્પાદક રાજ્યોમાં સામેલ છે. જ્યારે બજારમાં, રસ્તાઓમાં એનાલોગ ઉત્પાદનો અસલી પનીરના નામે વેચાય છે, ત્યારે તેની સીધી અસર દૂધ ઉત્પાદકો અને ડેરી ઉદ્યોગ પર પડે છે. સરકારના જણાવ્યા મુજબ આવા ઉત્પાદનોના કારણે લાખો દૂધ ઉત્પાદકો અને અસલી ડેરી ઉદ્યોગના હિતોને અસર થવાની શક્યતા રહે છે. તેથી ગ્રાહકોને આરોગ્ય સાથે ખેડૂતોના હિતને બચાવવા માટે પણ આ નિર્ણય જરૂરી થઈ ગયો હતો. મહત્વની વાત એ છે કે સરકાર આ મુદ્દે અગાઉ પણ પગલાં લઈ ચૂકી છે. આશરે 4 મહિના પહેલા રાજ્ય સરકારે હોટલ અને રેસ્ટોરન્ટને સ્પષ્ટ સૂચના આપી હતી કે તેઓ ગ્રાહકોને જણાવે કે રસોઈમાં વપરાતું પનીર મિલ્ક પનીર છે કે એનાલોગ પનીર, તેના માટે હોટલ અને રેસ્ટોરન્ટમાં બોર્ડ लगावाना आदेश पण आपवामां આવ્યા હતા. करीब 4 महीने से गुजरात में फूड एंड ड्रग्स विभाग की पूरी टीम ने गुजरात में एनालॉग पनीर और अन्य अखाद्य चीज पर सतत रेड की जा रही थी. बाद में मालूम पड़ा एनालॉग पनीर वो खाने के लायक ही नहीं है, उसका पौष्टिक आहार नहीं है और महाराष्ट्र सरकार ने भी बैन किया. तो हम गुजरात में आज से सेलिंग, प्रोडक्शन और परिवहन सभी पर प्रतिबंध लगाते हैं. अगर ये एनालॉग पनीर बेचेगा तो 2006 का जो फूड एंड ड्रग्स का हमने एक्ट बनाया उसी तरह उस पर एक्शन लिया जाएगा. सर क्या कार्यवाही की जाएगी अगर फिर भी आपके प्रतिबंध होने के बावजूद? मैंने बोला ने 2006 फूड एंड ड्रग्स का जो एक्ट है उसी तरह उस पर कार्यवाही की जाएगी. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ફૂડ વિભાગની 25 જેટલી મોબાઈલ ટેસ્ટિંગ વેન દ્વારા ગુપ્ત રીતે દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન અનેક સ્થળોએ બિનધોરણસરની ખાદ્ય સામગ્રી મળી આવી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હવે રાજ્યની કોઈ પણ હોટલ, રેસ્ટોરન્ટ, ડેરી પાર્લર, સુપરમાર્કેટ, કેટરર્સ કે વેપારી એનાલોગ પનીર કે ચીઝ, બટરનું ઉત્પાદન, વેચાણ કે પરિવહન કરી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થાએ આ નિયમોનું ભંગ કરશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કલમ 50 મુજબ 5 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે, જ્યારે અન્ય કલમો હેઠળ જેલની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાત પણ એનાલોગ પનીર સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. સરકારે કડક નિર્ણય લીધો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ
કાર્યવાહી માત્ર કાગળ પૂરતી રહેશે કે પછી ખરેખર લોકોની થાળીમાં અસલી પનીર જ પહોંચશે? જવાબ હવે આગામી દિવસોની કાર્યવાહી આપશે. આ રિપોર્ટ સરકારના જાહેર આદેશો, અધિકૃત નિવેદનો અને ઉપલબ્ધ સરકારી માહિતીના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. તમામ એનાલોગ ડેરી ઉત્પાદનો ગેરકાયદેસર હોય એવું જરૂરી નથી. સરકારના આદેશ અને લાગુ નિયમો અનુસાર જ કાર્યવાહી કરવામાં આવે છે.